પરણાની પહેલી રાત પુરુષ અને રાજપૂત અને રાજપૂતાણી ઢોલિયા ઉપર સૂતા છે. ભગત બાપુ સરસ રીતે આ વાત કરતા, શું ખુમારી, શું ખાનદાની, શું આપણી અસ્મિતા, શું આપણી પરંપરા. અને એમાં બરાબર ઢોલિયા ઉપર રાજપૂતાણીનો જે હાથ છે એના ઉપર રાજપૂતનું માથું રહી ગયું છે નિંદરમાં. અને ચૂડી જે પહેરેલી, હાથમાં ચૂડી પહેરી હતી, એમાં નિંદરમાં રાજપૂત છે આમ કરીને આમ પડખું ફરવા ગયો. ચૂડીની સીપે કાનની બૂટ આવી ગઈ, રાજપૂતની કાનની બૂટની ચીપટી આવી ગઈ. અને નિંદરમાં હતો એમાંથી ઓહો કરીને બેઠો થઈ ગયો રાજપૂત. બેઠો થઈ ગયો નિંદરમાં રાજપૂત. રાજપૂતાણી ઢોલિયામાંથી નીચે ઉતરી ગયા અને એટલું કીધું, કાયર છો તું રાજપૂત, મેં ભૂલ કરી તારો ચૂડલો પહેર્યો, તારી ઓઢણી ઓઢી. અને પછી તો મિત્રો હાંજ પડે અને હજારો ગાઉનું જાણે સેટું પડી જાય. હવાર પડે એટલે કામકાજ હમ બોલું કોઈને ખબર જ ન પડે, પણ સંસારથી બહુ સેટા વયા ગયા, સેટું પડી ગયું જાણે સંસારથી. હાંજ પડે અને કે રાજપૂત એકવાર મને કંઈક કરી બતાવે, પરાક્રમ કરી બતાવે, બાકી કાયર નરની ઓઢણી ઓઢીનું આવી એનો મને અફસોસ છે. રાજપૂતાણી હું રાજપૂત છું, હું રાજપૂતાણીનું ધાવણ ધાવ્યું છું, પણ મોકો મળે તો થાય ને કે મોકો ઊભો કરે રાજપૂત. ટૂંકમાં આપણે વાત કરું, શું ખુમારી છે, એક કેવો વખત છે. અને એમાં મિત્રો ધીંગાણાનો ઢોલ વાગ્યો અને વખત આવીને ઊભો રહ્યો. ધીંગાણાનો ઢોલ વાગ્યો, ઘરે ઘરેથી ધર્મ માટે, દેશ માટે, દેશના ધર્મને બચાવવા માટે રાજપૂતો નીકળ્યા. આ રાજપૂત છે બખ્તરને કડિયું મીડો બાંધવા, પોરહના પલ્લા છૂટે છે કે આજ મોકો રાજપૂતાણીને દેખાડી દઉં, હું રાજપૂત છું. એક બખ્તરની કડી ભીડે બે તૂટે, બે ભીડે ચાર તૂટે, ધડ ધડ કડિયું તૂટવા માંડાય એટલો પોરામાં છાતી ફૂલાય છે રાજપૂતની. બખ્તર બાંધ્યું, ઢાલ બાંધી, હાથમાં તલવાર લીધી અને ઘોડા ઉપર બેઠો બેઠો પછી યાદ આવ્યું, રાજપૂતાણી જરાક હાંગડી અંબાવજો, હાંગ અંબાવજો. એક ઓઢણાનો છેડો આ મોઢામાં છે, ટોડલા પાસે ઉભા ઉભા મરક મરક દાંત કાઢીને ધીરેક દઈને રાજપૂતાણીએ કીધું, ભાર ઘણો વધી ગયો છે, તમારે લડવું જોઈએ તો ઘણા હથિયાર છે, ખોટા ખોટા નાટક કરો માં, નાટક કરો માં. પગથી માથે માથે રમણ ગયો પણ કાંઈ વાંધો નહીં. રાજપૂત નીકળી ગયો મિત્રો, યુદ્ધના મેદાનમાં ઉતરો ભાઈ. હાઈ કટંત ભાઈ ભોમ ભોમ, હાઈ પેન પલંટો, પઈ કટંત કર લેરો, કર હું સૈન સમેન્ટો, કર કટંત સિર લેરો, સિર હું તન તન હોય તૂટો, સિર તૂટંત ધર લેરો, ધર હું સન્મુખ હોય ફટો, ધર ફટંત ફટંત કવિ ચંદ કહે, પછી રોમ રોમ લગે લરણ, સુરંગ સુરનાદ જાય જાય કરે, ધન ધન સધન મરણ. યુદ્ધના મેદાનમાં ઉતર્યો પણ હાથ દોડિયા પાંજરા વાળા હાંકળ નથી, બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થઈ હાક બાગ ngન જૂટા છે કે જમુ જાળા બસુટા પેના જાણે તૂટાંગ આસમાન કેના ફૂટા, મારો 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 નો બાટકો બોલ્યો ને ઘમસાણ. યુદ્ધના મેદાનમાં જોટાની રાજપૂતાણીના એક એક વેણ યાદ આવે છે કે તમે કાયર છો, મેં કાયરનો ચૂંદલો પહેર્યો છે, મેં કાયરની ચૂંદડી ઓઢી છે. એ મેણું છે, એ છાતીમાં ઘા લાગે, દુશ્મનની તરવારોના ઝાટકા લાગતા હતા, એ રાજપૂતને વહેમાં નહોતા લાગતા, ઓલા રાજપૂતાણીના વેણ યાદ આવે, વહેમાં લાગતા હતા. લેડો દુશ્મનોનો ખાત્મો બોલાવી દીધો મિત્રો. દુશ્મનોને ભાગવું પડ્યું. ગાયુંને પાછી વાળી, ગાયુંને પાછી વાળી બળી ગઈ, દુશ્મનો ભાગી ગયા. રાજપૂત યુદ્ધના મેદાનમાં મોખરે મર્યો છો. બારદૂન 24 ભાલા નીકળી ગયા છે આર પાર, હાથીના દંતુ ચોળે છાતી ફાડી નાખી છે, કેસ કલાપ છૂટા થઈ ગયા છે. મળદાને ટેકે ધીરે એક દિન ઢળી પડ્યો. ડાબે ખંભે તરવાર લાગી, જમણી પહાડીએ ઉતરી ગઈ હતી, જમણે ખંભે તરવાર લાગેલી ડાબી પહાડીએ ઉતરી ગઈ. મળદાને ટેકે મરદના ફાડિયા જેવો રાજપૂત છે એ પીડ્યો છે. છેલ્લા શ્વાસ છે. કાગડાઓ મીઠ ખાવા માટે, માંસ ખાવા માટે ઉતર્યા અને જ્યારે પાસે આવી અને રાજપૂતની સામો કાગડો જ્યારે ક્યાં ક્યાં કરતો માંસ ખાવા આવ્યો, એટલે પક્ષીઓને કાગડા હોય, સમળિયું હોય, એને આંખ વધારે ભાવે માણસની. આંખ ખાવા આવે એટલે કલ્પનાથી રાજપૂતનો જીવ નથી રહ્યો, આંખો ખુલી રહી ગઈ છે. અને કલ્પનાથી એમ કહે છે, કોઈ કવિએ દુહો કીધો છે અને શું કહે છે કે કાગા સબ તન ખાયો, હવે કાગા સબ તન ખાયો ને મારો ચૂન ચૂન ખાયો માંસ, પણ મારા દોનેના મત ખાયો. એ મારા પ્રિયા જો
मिलन की आस पण दोने ना मारा मत खायो। अरे हे कागड़ा मारू आखू शरीर खाई जाओ, मोटी मोटी खाई जाओ, मने वांधो नहीं, पण मारी बे आंखू न खाता। मारे आंख देखाडवी छे के राजपूत छे एना खोळियामांथी जीव वयो गयो होय तोय एनी आंखनी मालिको केवी सुरवीरता होय। एकवार मारी राजपूताणी અહીં સુધી મને જોવા આવે ને ત્યાં સુધી મારી આંખ ન ખાતો, કાગડા આંખ ન ખાતો મારી। અને મિત્રો ઘેરે ઘેરેથી રાજપૂતાણીઓ શું આપણું સાહિત્ય છે હો। આવું સાહિત્ય તમે યાદ રાખશો ને તો હજી તમારા કુળમાં પરંપરા પ્રમાણે આવા મહાપુરુષો વીર વસરાજ જેવા છે એ અવતાર લેવાનું મન થાય। યુવાનો તમને નબળો વિચાર નહીં આવે સાહેબ કોઈ દી, એટલા માટે હું આ વાત કરું છું। આપણે રાજપૂતાણી ઘેરે ઘેરેથી પાણીની જાળી લઈને યુદ્ધના મેદાનમાં જાતી એ વખતે યુદ્ધ સમાપ્ત થયા પછી બધા જાય એટલે દાસી કે બા તમારે નથી જવું? કદાચ ગમે એવું રૂપ દુનિયાની કોઈ સ્ત્રીને મળે ને, ઐશ્વર્યા રાયને વિશ્વસુંદરીનું બિરુદ મળે પણ ઐશ્વર્યા રાયને બા નો કહેવાય, એના માટે તો એને રાજપૂતાણી થવું પડે ભલા માણસ, એને બા નો કહેવાય। હા ઈ બિરુદ નો મળે। અને દાસીએ કીધું બા આપણે ન જવું જોઈએ તો કે હમણાં ક્યાંક છેલ્લે વાયેથી હતા તો આવતો હોય છે, મને એની ખબર છે। એક સુડીની સીપમાં કાનની બૂટ આવે ને ઉહકારો કરીને બેઠો થઈ જાય, હું લડે? સમજવામાં ભૂલ કરી રાજપૂતાણીએ। પણ લોક લજાએ તો કે હાલો, અને વાહે બુઢી માં પણ જાય છે। હવે થોડી વાર રાખી દો ને પેલા, હવે ઘણું ખૂબ સા પીધી બાપા, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને, તમે મારું નગત નાણું છો, આવ્યા છો। આમાં શું છે, આ સાચું ઘી છે, અફેળ જાય આપણને ન પોહાય। અને આપ તો બધા અનુભવી ગામડામાં રહ્યો, સાચું ઘી જે ખાતા હોય એને જ દેવાય। કોઈ દી સાચું ઘી ન ખાતું હોય એને એક ગ્લાસ સાચું ઘી પાઈ દીધું હોય ને તો ડોક્ટરને આવતા વાર લાગે ત્યાં પ્રોગ્રામ પૂરો થાય। હા એમાં આ બધો વિસ્તાર ઘેડ વિસ્તાર, આ દરિયાકાંઠો, તમારી તો આ બાજુની ખાલી ખાટી શાહ પીને તો અમૂલના દૂધનું કાંઈ ન આવે એટલું તો પૌષ્ટિક આ તમારી શાહમાં હોય। હા મને ખબર છે। હા એટલે પણ મૂળ વાત ઉપર આવું મિત્રો, તમે આવી રીતે સાંભળો છો એનો અમને પોરસ છે। બાકી આપણાથી જેવું તેવું બોલાય, લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય। કુળવંત બુઠ્ઠી માં પણ વાહે આલી છે કે મારી દીકરાની વહુ છે એ ખાનદાન છે, દીકરી ખાનદાન છે, પણ મારા દીકરાને કંઈક મેણું મારતી હોય એવું મને સમજાણું જ્યારે જાતો તો ત્યારે। પણ યુદ્ધના મેદાનમાં પાણીની જાળી લઈને રાજપૂતાણી આટા મારે છે, ક્યાંય દેખાણું ને ખબર પડી ભાગી ગયો છે ક્યાંક રાજપૂત। અને પાછી વળી બુઢી હાહુ હામી મળી અને દુઆમાં કેસે હોય, સારા રન મેં ફીરી જારી હાથ લિયા, પાણીની જારી હાથમાં લઈને રણમાં ફરી, બાઈજી હે હાહુ માં સારા રન મેં ફીરી જારી હાથ લિયા, બાઈજી ઠારા બેટડે દોકુળ લજવિયા। મને હરમ લાગે છે કે એની ઓઢણી ઓઢીને આવી છું, ક્યાંય તમારો દીકરો દેખાતો નથી। અને તેથી બુઢી હાહુએ ધીરે ધીરે કીધું, બેટા વહુજી મારો બેટડો ને તું સગુરીનો કંથ, મારો દીકરો છે, મારું ધાવણ થાવ્યો છે। વહુજી મારો બેટડો અને તું સગુણીનો કંથ, તારા જેવી સગુણ બાઈનો ધણી છે। કાં તો કે ઘોડાની ગમસાણીમાં અને કાં વિધાણો હોય ગજદંત, આગળ જઈને જોઈ વાહે ન હોય ક્યાંક આગળ હશે હો। અને પાછી વળી અને આમ જે આવીને જોવે તો મરદાને ટેકે મરદના ફાડિયા જેવો રાજપૂત ખુલ્યું આંખું છે, ખોળિયામાં પ્રાણ નથી, અને પવનની થપાડથી ફરક ફરક મુસળિયું થાય છે। વાયે ફરકે મુસળિયું અને રિયણ જબુકે દંત, જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડિયાળીનો કંથ ભાઈ હો। રાજપૂત આમ ટેકે પડ્યો છે મરદાને ભાઈ, અને રાજપૂતાણીની ચૂડી પહેરેલી હતી ની ધાડ કરતી તૂટી ગયો। શું કામે? શરીર એટલું ફૂલાણું કે જે જોવા માટે થઈને હું આટલા વર્ષ જીવતી હતી એ આજ જોઉં છું। શાબાશ રાજપૂત, તારી જનેતાને ધન્ય છે, શાબાશ રાજપૂત, ભલે તારું ગોઠણું ઓઢ્યું। આહા સુડી ભાંગી ગઈ, એટલો હાથ ફૂલાણો રાજપૂતાણીનો, પોરહમાં સુડી તાડ કરતી તૂટી ગઈ, પણ આંખમાંથી આહુડાની ધાર થઈ। શું કામે? મેણા માર્યા તે યાદ આવ્યા। ભગત બાપુ કહે છે રાજપૂતાણીએ શું કીધું કે જીલા ઘાવ ભયંકર ખાંગતણા, જીલા ઘાવ ભયંકર ખાંગતણા, ભાલા ભાંગિયા દેખ
મીઠા કાળજડા વડા ખવડા હામી છાતીએ જીલ્યા રે ગુલાબના ફૂલ ગણી તેદી ચૂડી નીચી પે રે કણકણીયો તો વાલા ધણી ઊંધું સમજી ગ ભાગણ્યા હું થઈ મારી ભૂલ ઘણી તેદી ચૂડી નીચી પે રે કણકણીયો તો વાલા ધણી ઊંધું સમજી ગ ભાગણ્યા હું થઈ મારી ભૂલ ઘણી રાજપૂતાણી પછી એનું મસ્તક ખોળામાં લઈ અને સતી થાય છે એટલે ભગત બાપુ કહે છે કે પારણામાંથી રાજપૂતો બેઠા એટલે ખાસ એજી સુણવી છે એને વંશ ગોગીલો નિવાસ એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે. અને રાજપૂતો માટે એક વાત કરું, રાજપૂત કોને કહેવાય? અમને કોઈ પૂછે તો અડધી રાતનો ગજર ભાંગી ચૂક્યો હોય અને 1:30 વાગ્યાનો સમય થયો હોય રાતનો, ગામડું ગામ હોય, અજાણ્યો મહેમાન આવે, બજારમાં મહેમાન હાલ્યો આવતો હોય, 18 વર્ષની દીકરી હામી મળે, મહેમાન પૂછે બેનબા દીકરી ક્યાં ગઈ હતી? અત્યારે બજારમાં એકલી નીકળી છો. દીકરી કે હું મારી બેનપણીને ત્યાં ભરત ભરતા હતા ત્યાં ગઈ હતી, ભરત ભરાતું હતું, હવે મારા ઘરે જાઉં છું. અને એ પૂછે મહેમાન કે બેટા અત્યારે રાતનો 1:30 વાગ્યો છે, એકલી બજારમાં નીકળી છો, તને તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી? એકલું ન નીકળાય બેટા, જમાનો ખરાબ છે. તો એ દીકરી કે હા જમાનો ખરાબ છે એ વાત સાચી, પણ અમારા ગામમાં બીક ન હોય. કે કેમ બીક ન હોય? તો કે અમારા ગામમાં એક ઘર રાજપૂતનું છે, કોના બાપની ત્રેવડ છે કે અમારા સામું ઊંચું આંખ કરી જોઈ હે કે ભલા માણસ આને રાજપૂત કહેવાય, આને ક્ષત્રિય કહેવાય. અને એટલે એના માટે કહેવું પડે કે બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્યા માટે થોડી ગંગાજીની ધાર, પણ તમારા ક્ષત્રિયો માટે ભગત બાપુએ કીધું છે તમારાથી ગંગાજીએ ન ફુગાય તો અફસોસ ન કરતા જાવ તો સારું, આપણી માં છે ગંગાજી, પણ તમારા માટે ગંગાજીએ ન ફુગાય તો અફસોસ ન કરવો. હું નથી કહેતો, કાગ બાપુ કહે. શું કહે છે? બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્યા માટે થોડી ગંગાજીની ધાર, પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવો, એને પ્રજાના હિત માનાવું. ક્ષત્રિયોનું તીરથ બતાવો, પ્રજાના હિત માનાવું. પારણામાંથી એ જે સુણવી છે એને વંશ ગોગીલો નિવાસ, આંખેથી બાળ સમજાવે તેથી મને નીંદ આવે. ગીત ગાય મારે એક પ્રસંગ પણ આયા, સંસ્કૃતિ જબર કેવો છે, આવો ડાયરો મેળ્યો છે. એટલે આ ભગવાન સીડી જબુ કે જીના ચરમ ગવારે મેઘ ગુલાબી તમને
લાંબુ છે પણ મને ગમતી કડી સાંભળજો. બેટડા તારા એ જી બાપ દાદા લેતા દરિયા કે રાદાણ એ જી બેટડા તારા. ઘોઘાના દરિયામાંથી જહાજોની હાર જ્યારે નીકળી મોખડાજી ગોહિલ જોઈ ગયા. એમણે એમ કીધું કે આટલા બધા જહાજો આપણા દરિયેથી નીકળ્યા છે તો એનું દાણ કેટલું મળશે, કર કેટલું મળશે, અત્યારની ભાષામાં કહીએ તો ટેક્સ કેટલું મળશે. મોખડા ગોહિલના માણસોએ કીધું મોખડાજીને કે મહારાજ આનું ટેક્સ ન લેવાય, આનું દાણ ન લેવાય. કાં તો કે દિલ્હીના બાદશાહના જહાજ છે, દુનિયાના કોઈ દરિયામાં જાય એનું દાણ લેવામાં ન આવે. દિલ્હીના બાદશાહના જહાજ છે. તેથી મોખડા ગોહિલે કીધું કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો હોય પણ મોખડા ગોહિલથી મોટો બાદશાહ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે, માટે એનું દાણ લઈ લો. બેટડા તારા એ જી બાપ દાદા લેતા દરિયા કે રાદાણ આવું સુણી સાથ પછાડી અને આવ્યો મોટી ફોજ ઉપાડી અને મોખડો ઉઠ્યો એ જી મામલે તે દી ઓલો સાખ પામી ગયો ત્રાસ. એને ખેડી યુદ્ધ મજનું લાંબી એની ખદડ પર માદળની ખામી. કહેવાનો અર્થ મારો એ છે કે માના હાલડામાં મળે છે, માના ધાવડમાં મળે છે અને એટલે ભગત બાપુને કેવું પડે निज सुत सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी. निज पुत सोते बाल पालने में रघुनाथ के गायन गावती. कही क्या गीता हम गावती थी, भाई मौत का सब भुलावती थी. तलवार धरी कर दूसने कारण गाव का पाठ बजावती थी. રાજપૂતાનિયા थी. પોતાનો ભાઈ, પોતાનો પતિ, પોતાનો બાપ, પોતાનો દીકરો યુદ્ધમાં કામ આવી જાય તો ક્ષત્રિયાણી રોવે નહીં તો શું કરે? કવિ કાક કહે છે नाथ मरे नहीं रोवती थी, सब घायल फौज को एक करी तलवार धरी कर जूझती थी. रणनाथ मरे सुतव्रत मरे नाथ मरे नहीं रोवती थी, सब घायल फौज को एक करी तलवार धरी कर जूझती थी. हटावती थी कवि वृंद को गीत गवावती थी. सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी. કડી પાછળનો નાનકડો એક પ્રસંગ મારે કહેવો છે. રાજપૂતાણી માટે ભગત બાપુ કહે છે વિચાર કરે દરબાર કરી ધમકાવતી હતી, ફિટકાર સુનાવતી
कहीं न बुलावती थी। विचार कर दरबार कदी घर बार कभी धमकावती थी, विचार सुनावती जिंदगी में फिर नाथ कहीं न बुलावती। विचार को आप रिजावती ना जग तारक नाम रिजावती थी। ऐसा पावन जीवन था जिसका सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी। आखू गीत लांबू से भगत बापू नो पण व्यभिचार करे दरबार कदी घर बार करी धमकावती थी, फिटकार सुनावती जिंदगी में फिर नाथ कहीं न बुलावती थी। पति जार को आप रिजावती ना जग तारक राम रिजावती थी। ऐसा पावन जीवन था जिसका सोई हिंद की राजपूतानिया थी।